દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે। સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટ આરોપીને 10,000નો દંડ અને ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો વળતર આપવાનો પણ હુકમ કર્યો છે। ઓગસ્ટ 2022માં દિયોદર તાલુકાની એક 15 વર્ષની સગીરા નાસ્તો લેવા ગઈ હતી, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારમાં ચિંતા પ્રસરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે થરાદ તાલુકાના ખાનપુર ગામનો ભરત શંકર માંજીરાણા નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો। આરોપી પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેણે સગીરાને અલગ અલગ સ્થળોએ ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ બીપી મેઘલાતર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરાઈ હતી। આજરોજ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી પાંડે સમક્ષ આ કેસ ચાલતા સરકારી વકીલ ડીવી ઠાકોરે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી। કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપીએ સગીર વયની દીકરી સાથે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે, તેથી તેને સમાજમાં દાખલો બેસે તેવી સજા મળવી જોઈએ। જેવી જ જજ સાહેબે આરોપીને 20 વર્ષની કેદનો ચુકાદો સંભળાવ્યો ત્યારે આખા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। આરોપીને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો। આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદાનું શાસન વધુ મજબૂત બન્યું છે। પોલીસની ઝીણવટભરી તપાસ અને વકીલની ધારદાર રજૂઆતના કારણે માત્ર 2 વર્ષની અંદર જ નરાધમને તેના પાપની સજા મળી છે। આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ માસૂમ બાળાઓ પર કુદૃષ્ટિ કરે છે। દિયોદર કોર્ટના આ ફેસલાથી ન્યાયતંત્ર પ્રત્યે સામાન્ય જનતાનો વિશ્વાસ વધુ દૃઢ થયો છે।